તો કેમ છો ટ્રેડર મિત્રો? આશા છે કે તમારું જે લાસ્ટ વીક હતું એ સારું એવું ગયું હશે. અને સૌથી પહેલાં બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. કારણ કે જે લાસ્ટ સેટરડે હતો ત્યારે આપણું વિડીયો નહીં આવ્યું હતું, કારણ કે મારા પીસીમાં થોડી પ્રોબ્લેમ આવી ગયેલી હતી. એના લીધે આપણું જે લાસ્ટ વીક હતું એમાં વિડીયો આપણે નાખી શક્યા નથી. સો આજે આપણે ગોલ્ડમાં જે લાસ્ટ વીક ઘણા બધા ટ્રેડ લીધા હતા, એમાંથી જે 2 ટ્રેડ કે જેમાં આપણને પ્રોફિટ થયું હતું એ વિશે વાત કરવાના છે. તો એ કેવી રીતે મેં લીધા હતા એના વિશે આપણે વાત કરવાના છે. તમને ખબર છે કે અત્યારે ગોલ્ડ ઉપરની ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસ મૂવ કરતું છે અને લાસ્ટ વીક માર્કેટે થોડું નીચેની ડાયરેક્શનમાં મૂવ આપ્યું છે. તો બંને ટ્રેડ મેં શોર્ટના લીધેલા હતા અને એના પાછળનો લોજિક શું હતો, એ શાના કારણે મેં લીધા હતા, એ વસ્તુ આજે આપણે જોવાના છે. તો અહીંયા તમે જોઈ શકો કે 4 આવરમાં માર્કેટે કાઇન્ડ ઓફ ડબલ ટોપ જેવી બનાવી છે. આપણે તો સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા છીએ એટલે આપણે આને સ્ટ્રક્ચરના નજરથી જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે અહીંયાથી એક ઇન્ટરનલ સ્ટ્રક્ચર બ્રેક નીચેની ડિરેક્શનમાં આપ્યું. કેટલાક લોકો આને સ્ટ્રક્ચર શિપ પણ કહેતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો કે આપણો આ લેગ છે, સ્વિંગ પોઈન્ટ છે. તો માર્કેટે શું કર્યું હતું તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ 50%નું ઝોન છે એ આ ભાગમાં છે. તો આ 4 કલાકની ટાઈમ ફ્રેમ છે. આપણે શું કરીએ, થોડી એક ટાઈમ ફ્રેમ હજુ નીચે જતા રહીએ, જઈએ આપણે 1 કલાકની ટાઈમ ફ્રેમમાં. તો અહીંયા તમે જોશો તો તમને શું દેખાશે, માર્કેટે શું કર્યું છે, તો આ ભાગમાંથી માર્કેટે લિક્વિડિટી ગ્રેબ કરી છે. અહીંયા તમે જોશો ધ્યાનથી તો માર્કેટ અહીંયાથી લિક્વિડિટી ગ્રેબ કરી છે. એન્ડ પછી તમે જોશો તો માર્કેટે થોડું ઉપર જઈને આની ઉપરથી પણ પાછી લિક્વિડિટી ગ્રેબ કરી છે. સો હવે માર્કેટે શું કર્યું કે માર્કેટે આ જે સ્વિંગ પોઈન્ટ છે આના ઉપરની લિક્વિડિટી ગ્રેબ કરી લીધી. તો અહીંયા જે ઓર્ડર બ્લોક બનશે, તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે આ ભાગમાંથી આપણને લિક્વિડિટી ગ્રેબ, સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ ભાગમાંથી માર્કેટે લિક્વિડિટી ગ્રેબ કરી છે. એન્ડ તમે જોઈ શકો કે ત્યારબાદ આ જે સ્વિંગ હાઈ છે અહીંયાથી તમે એક અહીંયા જોઈ શકો, આ આપણું કાઇન્ડ ઓફ સપ્લાય ઝોન છે, એના ઉપરથી લિક્વિડિટી ગ્રેબ કરી છે અને નીચેની ડિરેક્શનમાં આપણને ઇન્ટરનલ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. હવે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે આ જે આપણું સપ્લાય ઝોન હતું એના ઉપરની લિક્વિડિટી માર્કેટે ગ્રેબ કરી લીધી છે. તો હવે આપણે અહીંયાથી શું કરી શકીએ, પેલા માર્ક કરી દઈએ. અહીંયાથી આપણે જોઈ શકીએ કે આ આપણું એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન બની ગયું. સો આપણે આને માર્કઅપ કરી દઈએ ને એક નાની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. તો અહીંયા તમે જોશો તો આ આપણું એક એક્સ્ટ્રીમ સપ્લાય ઝોન છે અને આની નીચે તમે જોશો તો આ ભાગમાં આપણું એક ડિસિઝનલ સપ્લાય ઝોન છે. તો આ બે ભાગમાંથી માર્કેટ રિએક્ટ કરશે. તો હવે આપણે 15 મિનિટ જતા રહીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો અહીંયા તમે આ ભાગમાં જોઈ શકો છો કે જે આપણું આ ભાગમાં જે સપ્લાય ઝોન હતું, માર્કેટે ઇન ન્યુયોર્ક સેશન આ ભાગમાં આવીને નીચેની ડિરેક્શનમાં આપણને રિએક્ટ કર્યું. થોડું ફૂલ સ્ક્રીન કરી દઈએ. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો માર્કેટે શું કર્યું છે, ઇન ન્યુયોર્ક સેશન અહીંયાથી આ બ્રેકઅપ સ્ટ્રક્ચર અને માર્ક કરી દઈએ જેથી તમને કન્ફ્યુઝન વધારે નહીં થાય. આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે, ત્યાંથી માર્કેટે આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. પછી અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં આવ્યું એટલે આપણે 5 મિનિટમાં જતા રહ્યા. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો કે કાઇન્ડ ઓફ માર્કેટ ઉપરની ડિરેક્શનમાં આપણું સ્ટ્રક્ચર શિફ્ટ છે, આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે, આપણું સ્ટ્રક્ચર શિફ્ટ BOS આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. એન્ડ અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા આવીને પણ માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું. ત્યારબાદ માર્કેટ તમે જોઈ શકો કે માર્કેટે કેવી રીતે રિએક્ટ કર્યું. આ ભાગમાં જે ડિમાન્ડ ઝોન હતું એમાંથી રિએક્ટ કર્યું અને નીચેની ડિરેક્શનમાં. તો જે પહેલી એન્ટ્રી હતી તે આપણી એગ્રેસિવ એન્ટ્રી હતી કે આ ભાગમાંથી આપણે એન્ટ્રી લઈ લીધી હતી અને આપણો ટાર્ગેટ હતો 1:2 કાઇન્ડ ઓફ અહીંયા. આ આપણો એક ટ્રેડ હતો. એન્ડ બીજી એન્ટ્રી આ કેન્ડલના બાદ કન્ફર્મ એન્ટ્રી આ ભાગમાં હતી કે જેમાં તમે જોઈ શકો કે આપણું જે આ આપણો ઓર્ડર બ્લોક છે, કાઇન્ડ ઓફ ડિમાન્ડ ઝોન બી કહી શકીએ, કેટલાક લોકો ઓર્ડર બ્લોક કહેશે એને. તો ઓર્ડર બ્લોકમાંથી માર્કેટે રિએક્ટ કર્યું અને નીચેની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપી, મતલબ એંગલ્ફિંગ કેન્ડલ આપી, જેના થ્રુ આપણે મોસ્ટલી એન્ટ્રી લેતા હોઈએ છીએ. તો અહીંયા એન્ટ્રી લઈ લીધી એન્ડ સેમ આનો પણ ટાર્ગેટ હતો 1:2. અહીંયા તમે જોઈ શકો. એન્ડ આવી રીતે આ 2 ટ્રેડ લીધા હતા. જે લો હતો એ આ ભાગમાં હતો અને જે 4 આવરનો લો હતો એ પણ આની નીચે જ હતો. બટ માર્કેટે શું કર્યું કે આ જે 15 મિનિટનો લો હતો ત્યાંની લિક્વિડિટી લીધી અને ત્યારબાદ ઉપરની ડિરેક્શનમાં એન્ટ્રી આપી દીધી. તો આવી રીતે આ 2 ટ્રેડ લીધા હતા જેમાં આ ભાગમાં આપણે આને
રિફાઇન પણ કરી શકતા હતા, બટ મેં રિફાઇન કરીને બતાવ્યું નહીં. આશા છે કે તમને ખ્યાલ આવેલો હશે. અને ત્યારબાદ તો માર્કેટે ઉપરની ડિરેક્શનમાં આપણને એગ્રેસિવલી મૂવ આપ્યા છે, અને જે હાયર ટાઈમ ફ્રેમના ઝોન છે એમાંથી પણ આપણને ટ્રેડ આપ્યા છે. બટ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો થોડું નાનું જ હતું, કારણ કે જે કન્ટિન્યુએશન છે, જે પ્રો ટ્રેન્ડ ટ્રેડ છે એ ડિરેક્શનમાં ના 2 ટ્રેડ હતા. મોસ્ટલી જે હાયર ટાઈમ ફ્રેમની ડિરેક્શનમાં જે આપણે ટ્રેડ લેતા હોઈએ એ જ આપણને વધારે પ્રોફિટ આપી જતા હોય. બાકી જો માર્કેટની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે મોસ્ટલી ટ્રેડ લેતા હોઈએ તો આપણને લોસ થવાના ચાન્સીસ વધારે હોય છે. તો આશા છે કે તમને જે મેં આ ટ્રેડ બ્રેકડાઉન કર્યું એમાં ખ્યાલ આવેલો હશે. જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. બાકી મળીએ બીજા વિડીયોમાં.